આ બેઠા એ જોવો ખાલી કેમ છે પણ જોવો આ વાછડું જોવો કેટલું સરસ. તો આ ગાય જોવાનો કલર એક યુનિક છે થોડો. આ બે ગાયની ખાલી હેલ્થ જોવો તમે, ખૂબ સારી એવી છે. અને આગળ આપણો નવો બ્લોગ આવશે મધુવન ગીર ગૌશાળાનો, જે ડિટેલિંગ વિડીયો આવશે, જે એક ગાય વિશેની ડિટેલ આપશે તમને. એ વિડીયો પણ આગળ આવશે આપણો, તો આપણે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે એ વિડીયો જોઈ શકશો. બે નંદી મહારાજ છે, બંને ભેગા ભાઈની જેમ ખાય છે. જુઓ કેદારને તમે જોઈ શકો છો. આમાં ખાલી ગાયો જોવી એવું નથી, ગાયોને રાખવી કઈ રીતે એ પણ તમારે જોવાનું છે. આ આખા માર્સીસી છે, સાફ સફાઈ તમે જોઈ શકો છો. આ બનાવેલું છે ને એમાંથી આગળ ટાંકા અંડરગ્રાઉન્ડ બનાવેલા છે. અને આ બહારની જગ્યા છે, એને એકદમ સરસ એવા આંબા બધા ઉગાડેલા છે. ખુલ્લા વાડામાં રાખે છે ગાયોને એ વાડો. જગ્યા પણ એવી છે જોરદાર. જોઈ મિત્રો, આપણે આ વાછડી જોઈ. હવે આ બધા વાછડાનો વાડો છે અલગ. હું તમને વાછડા બતાવું છું, તમે જોજો ખાલી. ખૂબ સરસ સરસ વાછડા છે અને બધા જ અત્યારે એક સરખા સામું જોવે છે. હું તમને બતાવું. અમુક બેઠા છે અને અમુક ઊભા છે, પણ તમે જોવો વાછડાની લાઈન તમે બહુ સરસ છે. એક અહીંયા ઊભું છે, પાસે આવી ગયું. આ બેઠા એ જોવો ખાલી કેમ છે પણ જોવો. કેટલું સરસ છે. બધા જ વાછડા ખૂબ સરસ છે. વાછડા અને વાછડી મિક્સ રાખેલા છે. એક પાડી પણ છે. તો હવે જે મિલ્કિંગ પર છે જે ગાયો, એ ગાયો આવશે, હું તમને બતાવું. ખૂબ સરસ સરસ છે અને બધી જ ગાયો દૂધ આપે છે સારામાં સારું. 4-5, 6, 7, 8 લીટર સુધીની ગાયો છે અહીંયા, 10 લીટર સુધીની પણ. હું તમને બતાવું, તમે જોજો. જો આ ગાય જુઓ, આ ગાય જોવાનો કલર એક યુનિક છે થોડો, અને સુપર ગાય છે. પણ અત્યારે ખાવામાં વ્યસ્ત છે બધી ગાયો, એટલે તમને ફેસ બહુ ઓછી ગાયોનું દેખાશે. જો મિત્રો, આ ગાયને જુઓ. આ ગાયને જુઓ કેટલી સરસ છે, સુંદર. આ બે ગાયની ખાલી હેલ્થ જુઓ તમે, ખૂબ સારી એવી છે. હું પણ જોઈ શકું. હવે આપણે જે દૂધ ન પીતી હોય તેવી વર્ષથી 14-15 મહિનાની વાછડી અને વાછડા છે, હું તમને બતાવું. પછી આપણો વ્લોગ પૂરો થશે અને આગળ આપણો નવો વ્લોગ આવશે મધુવન ગીર ગૌશાળાનો, જે ડિટેલિંગ વિડીયો આવશે, જે એક ગાય વિશેની ડિટેલ આપશે તમને. એ વિડીયો પણ આગળ આવશે આપણો, તો આપણે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે એ વિડીયો જોઈ શકશો. તો અત્યારે હું તમને બતાવું વાછડા. જો આ ભેંસની બે પાડીઓ છે, બાકી બધી વાછડી અને વાછડા મિક્સ છે આમાં. જો આ વાછડી જો કાપરી કેટલી સરસ છે. બે નંદી મહારાજ છે, બંને ભેગા ભાઈની જેમ ખાય છે. તો આ નંદી મહારાજનું નામ નથી ખબર. આ છે કેદાર, અને એના ફાધરનું નામ છે કુબેર, અને એની માં છે ગંગા. કેદારને તમે જોઈ શકો છો.
મિત્રો તમે આખી ગૌશાળા જોઈ તમને કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો. અને આમાં ખાલી ગાયો જોવી એવું નથી, ગાયોને રાખવી કઈ રીતે એ પણ તમારે જોવાનું છે. જો અત્યારે હું તમને બતાવું, નીચે એકદમ આરસીસી કરેલું છે ને ક્લીન કેટલું છે એ તમે જોઈ શકો છો. આપણા ઘરની જેમ ક્લીન રાખે છે. એટલે ગાયોને જેટલી સુવિધા આપે છે એટલું સારું છે. એટલે ગાય જેથી એના ઘરની જેમ તો રહે જ છે, પણ દૂધ પણ વધારે આપે ને સાફ સફાઈ, તેથી મચ્છર માખી પણ એને ઓછા પરેશાન કરે છે. એટલે સાફ સફાઈ વધારે રાખવી જરૂરી છે. જો આ આખામાં આરસીસી છે, પાછળ પણ આરસીસી જ છે. જો સાફ સફાઈ તમે જોઈ શકો છો. અને ગૌમૂત્ર જે છે તે આ બનાવેલું છે ને એમાંથી આગળ ટાંકા અંડરગ્રાઉન્ડ બનાવેલા છે. અંડરગ્રાઉન્ડ ટાંકા છે, તેમાં ગૌમૂત્ર બધું સ્ટોર થાય છે, પછી તેનો પણ ઉપયોગ પણ કરવામાં આવે છે. તો આ રીતે બધી વ્યવસ્થા કરેલી છે અહીંયા ગાયો માટે. તમને કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો. આ વાછડાનો વાળો પણ જોઈ શકો છો કેટલો ચોખ્ખાઈ વાળો છે. ચોખ્ખાઈ એટલે ખૂબ સારી એવી ચોખ્ખાઈ છે. અને બહારના ભાગમાં આપણે ખુલ્લો વાળો પણ છે, તે પણ તમને બતાવી દઈશું. તો વિડીયોમાં બન્યા રહો, બીજા મિત્રને શેર કરજો. તો ચાલો આપણે વાળો હું તમને બતાવું. જો અત્યારે ગાયોને હમણાં દોવાની છે, એની માટે ખાંડ બનાવેલું છે તૈયાર રાખીને. તો અત્યારે પલાળવા મૂકેલું છે, પછી હમણાં ટાઈમ થશે 2 વાગ્યા બપોરના, એટલે ગાયોને દોવાનું ચાલુ કરી દેશે. તો આ ખાંડ મૂકી અને પછી દોવાનું સ્ટાર્ટ કરશે. પછી આ છે સ્ટોર રૂમ. ઘાસ તમે જોયું બધી ગાયો ખાતીથી બધું કટિંગ કરીને જ નાખવામાં આવે છે, જેથી એને બગાડ ન થાય અને ખાવામાં પણ વ્યવસ્થિત લાગે એ માટે. અને અંદર હવેડો પણ બનાવેલો છે, હવેડાની ચોખ્ખાઈ પણ જોઈ શકો છો. તો ચાલો હવે તમને ખુલ્લો વાળો પણ બતાવી દઉં, પછી આપણે વ્લોગને પૂરો કરીએ. જો આ છે અંદર આપણે ગૌશાળા જોઈ તે શેડ બનાવેલો, અને આ બહારની જગ્યા છે. આમાં આખો દિવસ ગાયો ખુલ્લી આટા મારે છે. પાછળનો વાડો જોઈ રહ્યો એમાં હું તમને જઈને બતાવું. જો આ વાડો છે ને પાછળ, એમાં આખો દિવસ આટા મારે છે. ને એકદમ સરસ એવા આંબા બધા ઉગાડેલા છે, જેથી આમ શાંતિ જળવાઈ રહે અને ગરમી પણ ના થાય એ માટે. જો મિત્રો આ છે ખુલ્લા વાડામાં રાખે છે ગાયોને એ વાડો. વરસાદી વાતાવરણ તો થોડોક ગારો થાય છે, પણ તડકો હોય ઉનાળો હોય ત્યારે બહુ મજા આવે છે ગાયોને. અહીંયા જગ્યા પણ એવી છે જોરદાર. એક ગાયને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે ત્યારે ડિસ્કસ ચાલુ છે. તો તમને કેવી લાગી ગૌશાળા તે અમને જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને. મળીએ આપણે એક નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.